अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। જીવન એક નદીના પ્રવાહની જેમ ઉકળી રહ્યું છે। એ ઉકળતા પ્રવાહની અંદર આપણે કોણ છે એનો અનુભવ કરવાનો છે। શું છે અનુભવ? જીવન તો સ્વભાવથી ઉકળી રહ્યું છે। જેમ નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે, એ એનો સ્વભાવ છે, એ એનું લાઈફ છે। એ મનુષ્ય જન્મે છે તે મરે ત્યાં સુધી મનુષ્યનું લાઈફ છે, પણ એ લાઈફની અંદર ઓળખવાનું શું છે? હું કોણ છું? સ્વસ્વરૂપ। કારણ કે આને તો બાળવાનું છે, આની સાથે સંકળાયેલી બધી વસ્તુઓ મૂકી જવાનું, એમાં કોઈ ઓપ્શન છે નથી। તો ઓપ્શન શું છે આપણી પાસે? હું કોણ છું તે જાણવું। શું છે આપણી પાસે ઓપ્શન? શું બચે છે? હું કોણ છું તે જાણવું। હા, સ્વસ્વરૂપનું કામ। સ્વસ્વરૂપનું કામ। હવે ઘણા ગઈકાલે અમે લોકો સુરત હતા, ઘણા બધા મહાત્માઓ ત્યાં આગળ આવેલા। બધાનો પ્રશ્ન શું હતો કે ભાઈ જ્ઞાન તો લીધું છે, હું આત્મા છું તે ખબર છે, આ જગત વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તે ખબર છે, પણ આત્માનો અનુભવ કેમ થતો? આ પ્રશ્ન છે બધા મહાત્માઓને, પાયાનો પ્રશ્ન છે। કેવો છે? સમજાય છે? બધા મહાત્માને આ પ્રશ્ન કયો છે? ભલે દાદા ભગવાન હતા ત્યારે કોઈએ ના પૂછ્યો, ના સમજાયું। આટલા વર્ષોથી કોઈએ ના પૂછ્યું, પણ હવે પૂછે છે ને, હવે ચાલુ છે। કારણ કે ખબર પડે છે કે અંતે જે મારે ઓળખવાનું છે, સમજવાનું છે, અનુભવવાનું છે, એ તો બાકી રહે છે। સમજાય છે કે નહીં? તમને એવું કહેશે કે ભાઈ તમે સત્સાધન કરી નાખો એટલે તમારું કામ પતી ગયું, પણ આની ઓળખાણ ક્યારે થશે? બાકી છે। તપ કરશો, જપ કરશો, આરતી કરશો, પૂજા પાઠ કરશો, બધું જ કરશો, પણ આની ઓળખાણ ક્યારે પડશે? અનુભવ આવશે ત્યારે। હા, એટલે અનુભવ આવશે બરાબર છે, પણ પ્રશ્ન એ થાય છે કે અનુભવ કરવો કેમ? એ તમારી પાસે જાણવું। ના, હું કહું છું, પણ પહેલા તમારી ક્યુરિયોસિટી જાગૃત થાય તો કહું ને। તમારી ઉત્કંઠ ના થવી જોઈએ કે મારે આ જાણવું છે એમ। જે જાણેલું છે એ કહેવાનો કોઈ અર્થ એ તો તમારી પાસે છે। જે નથી જાણ્યું તે કહેવાનું છે। શું છે? એટલે આપણે નથી શું જાણ્યું તો કે હું કોણ છું તે શબ્દથી જાણ્યું છે। હું કોણ છું તે શબ્દથી જાણ્યું છે, પણ અનુભવથી જાણ્યું, અને અનુભવથી જાણવા માટેના આપણા પ્રયત્ન પણ નથી, કારણ કે રસ્તો નથી। શું નથી? શું નથી? તમને બોલવામાં થોડી તકલીફ લાગે છે? રસ્તો ખબર છે, રસ્તો છે પણ ચાલ્યો નથી, એ રસ્તો કહેવાય ને? જે રસ્તો મને ખબર હોય ને હું ચાલ્યો ના હોય તો રસ્તાનો અર્થ શું પછી? કામનો નહીં। હા, કામનો નહીં એટલે મારે કામનો નથી, રસ્તો હશે પણ હું ચાલ્યો જ નથી। સમજાય છે? એટલે આત્માની અનુભૂતિ એટલે શું, કઈ રીતે કરવી એની વાત કરું છું। કઈ રીતે તમારે ક્રિયા કરવી એની વાત કરતો નથી કોઈ દિવસ।
તો કે છે આત્માની અનુભૂતિ કરવા માટે સવારે ઉઠે ત્યારથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઉઠે છે કોણ? દેહ ઉઠે છે કે આત્મા ઉઠે છે? કોણ ઉઠે છે? દેહધારી. તો શરીર ઉઠે છે ત્યારથી આપણને ખબર પડી જોઈએ કે હું ઉઠતો, કારણ કે હું ઊંઘ્યો પણ નથી. હા, હું તો જાણતો છું. કેવો છું? સમજાય છે? નાની નાની બાબતમાં છૂટા પડવા પ્રયત્ન કરો. શું કરો? બ્રશ કરતી વખતે ખ્યાલ આવે છે બ્રશ કોણ કરે છે અને હું કોણ છું. પ્રયોગ ખ્યાલ આવે છે. આ આખું વિજ્ઞાન છે ને વિજ્ઞાનમાં પ્રયોગ જ જોઈએ, ક્રિયા ના જોઈએ. ક્રિયા અને પ્રયોગમાં ફેર છે. ક્રિયા એ મિકેનિકલ વસ્તુ છે અને પ્રયોગ એ જાગૃતિની વસ્તુ છે. શું છે? સાયન્ટિસ્ટો કરે ને એ પ્રયોગ કહેવાય અને આપણે ઘરમાં કામ કરીએ એને ક્રિયા કહેવાય, પ્રયોગ ના કહેવાય. ના સમજાયું બધાને? સમજાયું કે નહીં? પ્રયોગ એટલે તમે શું કરવા માંગો છો એનું તમારી પાસે ફોકસ છે. ની ક્રિયા એટલે મિકેનિકલ કરવાની હોય. શું કરવાની હોય? એટલે એક સંજોગોમાં ધીમે ધીમે પ્રયોગ કરતા જાઓ કે આ મન વચન કાયા સવારથી ઉઠીએ ત્યારથી શું શું કરે છે અને હું કોણ છું. શું શું કરે છે એમાં ઊંડા નથી ઉતરવાનું, પણ એમાં હું શોધવાનું છે. શું શોધવાનું છે? હું શોધવા. બ્રશ તો હું કરું છું, નાસ્તો હું કરું છું. આ ટેસ્ટ મને આવે છે? આત્માને ટેસ્ટ આવે? આપણે ચરણવિધિમાં બોલી છીએ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બોલીએ ખરા, પણ જેવું ખાવાનું ખાઈએ એટલે આપણને લાગે ટેસ્ટ તો મને આવે છે. હવે આત્માનો સ્વભાવ ખરો તો છૂટા પડો. પ્રકૃતિને ગમ્યું, પ્રકૃતિને ના ગમ્યું, પણ સ્વભાવ કોનો છે? પ્રકૃતિનો. આપણે એનાથી કેવા છે? છૂટા. પ્રકૃતિને માન મળ્યું, પ્રકૃતિને અપમાન મળ્યું, પણ એ સ્વભાવ કોનો? આપણે એનાથી કેવા છે? તો છૂટા પડવા પ્રયત્ન કરો. શું કરો? છૂટા પડવા. સમજાય છે? નાની નાની બાબતોમાં છૂટા પડવા પ્રયત્ન. છૂટા તો છીએ, ખાલી અનુભવ કરવાનો છે પ્રયત્ન. શું કરવાનો છે? અનુભવ. છૂટા પડવાનું નથી, છૂટા પડવાનો અનુભવ કરવાનો છે. શું કરવાનું છે? અનુભવ કરવો. જુદાપણાની જાગૃતિ કહી શકીએ. હા, પણ એનો અનુભવ કરવાનો છે, નોલેજ નહીં. શું કીધું? અનુભવ થયો કોને કહેવાય? ખાલી રાગદ્વેષ ના થાય એટલો જ અનુભવમાં જશે તો જ અનુભવ કહેવાય. એ જ સમ ભાવ રહ્યો અંદર, સમ ક્રિયા નહીં, સમ વાણી નહીં, સમ વિચારો નહીં, સમ ભાવ. એ આ છૂટાપણાનો અનુભવ. અત્યારે કોઈ એમ કે મને આત્માનો અનુભવ કરવો છે, તેવો આત્માનો અનુભવ થાય નહીં ફિઝિકલ ફોર્મમાં. જેમાં શરીર દેખાય છે એવો આત્મા દેખાય, કારણ કે આત્મા અવિનાશી છે અને આ દેખનારો વિનાશી છે. શું છે? દેખનારો વિનાશ. એટલે વિનાશીને અવિનાશીનો અનુભવ થાય નહીં, પણ છૂટાપણાનો અનુભવ થાય કે હું આનાથી છૂટો છું. શું છું? એ અનુભવ થાય. આત્માનો અનુભવ માત્ર છેલ્લા અવતારમાં થાય. ક્યારે થાય? જેમાં સ્પષ્ટ વિઝન હોય. શું હોય? બીજા કોઈ અવતારમાં આત્માનો અનુભવ ના થાય, પણ સંસારથી મુક્ત રહેવાનો અનુભવ થાય. એટલે ખ્યાલ આવે કે હું સંસારથી મુક્ત છું, માટે હું આત્મા છું. આપ કહો છો ને કે આપણે જે છૂટાપણાનો બી જે નિશાની તો જોઈએ, બરાબર, પારાસીસી કંઈક તો હોવી જોઈએ. આપણે પેલી બાજુ એવું કહે છે કે આત્માનો અનુભવ જે કહીએ છીએ આપણે કે ભાઈ આપણને રાગદ્વેષ ના થયા, એ આત્મા અનુભૂતિ થઈ. બરાબર છે. તો એની સામે માનો કે એ અલ્ટિમેટ વસ્તુ થઈ ગઈ, લાસ્ટ એનો રિઝલ્ટ મળ્યું આપણને. હવે જુદાપણા જે તમે કહો છો દિવસ દરમિયાન જુદાપણાનો પ્રયોગ ચાલુ જ હોય છે, પણ એક્ઝેક્ટ જુદાપણું ગયું એની નિશાની શું ગણવાની? કે રાગદ્વેષ ના થાય એની રસ પરસ જ બંનેને ગણવાના? હું તમને એનો ઊંધો જવાબ આપું. આ સંસાર કેમ બંધાયો? અજ્ઞાનને કારણે. બરાબર છે. હવે જેને અજ્ઞાન હોય એને શું થાય? કોઈ પણ સંજોગોમાં જેને અજ્ઞાન હોય એને શું થાય? રાગદ્વેષ થાય. રાગદ્વેષ થાય. અજ્ઞાન ના હોય તો શું થાય? રાગદ્વેષ ના થાય. એટલે સ્વાભાવિક જવાબ મળે છે ને એમ પૂછું. એટલે હું જે સમજ્યું તે બરાબર જ હતું ને. એટલે આ જ પુરુષાર્થ છે. હંમેશા શું છે સમજાવું? ઘણાને
બૌદ્ધિક પ્રશ્ન થાય કે આત્માનો અનુભવ થતો કેમ નથી, એનું કારણ શું છે? દાખલા તરીકે આપણે 1 કરોડ રૂપિયાની લોન લીધી છે. કેટલાની? 1 કરોડ. હવે દર મહિને આપણે 1 લાખ રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ ભરીએ છીએ, તો 100 હપ્તા ભરવા પડશે. કેટલા? 100. પ્રત્યેક હપ્તો ભરીએ છીએ ત્યારે દેવું ઘટે છે કે નહીં? ખ્યાલ આવ્યો? પણ 10 હપ્તા ભરશો તોય દેવાદાર તો છો જ. 25 હપ્તા ભરો તોય દેવાદાર છો. બેંકનો કાગળ આવશે. 50 હપ્તા ભરશો તોય આવશે. 75 હપ્તા ભરશો તોય દેવાદાર છો. 90 હપ્તા ભરો તોય દેવાદાર. 99 ભરશો તોય દેવાદાર છો. મને સમજાય છે? કેમ? કારણ કે પેમેન્ટ બાકી છે ને. એમાઉન્ટ નો પ્રશ્ન નથી, પેમેન્ટ નો પ્રશ્ન છે. એટલે જે દિવસે તમારો છેલ્લો હપ્તો ભરાઈ જશે એ દિવસે બેંકને તમારે લેવા દેવા નથી. એ તમારી બેંકથી મુક્તિનો અનુભવ. પણ કે 99 હપ્તા ભર્યા ત્યાં સુધી મુક્તિનો અનુભવ કેમ થતો નથી? થાય. એટલે અજ્ઞાનનો અંશ છે ત્યાં સુધી નહીં થાય. ત્યાં સુધી નહીં થાય. એટલે પુરુષાર્થ શું કરવાનો છે આપણે? અજ્ઞાન દૂર કરવાનું. સમજીએ એ તમારા એમાં કહું તો પહેલામાં સ્ટેટમેન્ટ જોવા મળે છે, તો આમાં હું એ જોયું કે સ્ટેટમેન્ટ જોવાની રીત આ જ છે. આ જ છે. બીજો કોઈ રસ્તો કોઈને નથી. રસ્તો કોઈ મુક્તિનો માર્ગ એ ચમત્કારનો માર્ગ નથી. જાગૃતિનો માર્ગ છે, પ્રયોગનો માર્ગ છે, અનુભવનો માર્ગ છે, છૂટાપણાનો માર્ગ છે. ગઈકાલે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ત્યાં સુરતમાં. એ જ્ઞાન તો લીધું અમે, પણ આ જ્ઞાન લીધા પછી અમને મુક્તતા કેમ વર્તાતી નથી? મુક્તતા કેમ નથી વર્તાતી? મુક્તતા એટલા માટે વર્તાતી નથી કારણ કે પહેલા જે ક્રિયા કરતા હતા એ જ ક્રિયા કરો છો, ખાલી ટાઇટલ બદલાયું. ના બદલાયું. શું બદલાયું? ટાઇટલ બદલાયું. એક્શન તો રહ્યું કે નહીં? ટાઇટલ બદલાયું. શું બદલાયું? ટાઇટલ બદલાયું. સમજાય છે? હું આજે રામની પૂજા કરું, કૃષ્ણની પૂજા કરું, મહાવીરની પૂજા કરું. હવે ટાઇટલ બદલાયું. હું સિમંદર સ્વામીની પૂજા કરું. પહેલા હું મહાવીરની આરતી કરતો હતો, હવે સિમંદર સ્વામીની. ટાઇટલ બદલાયું, બટ ધ પ્રોસેસ ઇઝ ધ સેમ. દ્રષ્ટિ બદલાવાને બદલે ખાલી ટાઇટલ બદલાયું. એટલે શું બદલાયું? ક્રિયાનો ફરક પડ્યો ખાલી. હા, પણ ક્રિયામાં કરતા પણ તો રહ્યું. દ્રષ્ટિનો મહાવીરની પૂજા કરતો ત્યારે કરતા પણ હતું, મહાવીરની આરતી કરતો ત્યારે કરતા પણ હતું, અત્યારે કરતા પણ છું. અજ્ઞાન તો તેનું તે જ રહ્યું. શું રહ્યું? અજ્ઞાન. કરતા પણ અજ્ઞાન એ ગયું નથી. એટલે પેલું કરતા હતા ક્રિયા ત્યારે પુણ્ય બંધાતું હતું, આ કરશો ત્યારે પુણ્ય બંધાશે. અજ્ઞાન જશે તો મોક્ષ માટે જવા માટે શું જોઈશે? અજ્ઞાન કાઢવું પડશે. તો હવે જાણે આગળનો પ્રશ્ન એવો થાય કે આ રીત આપે જે રીત બતાવીને આપણે ચર્ચા થયેલી છે બાબતમાં. હવે દિવસ દરમિયાન એ પ્રયોગમાં રહેતું હોય તો ઘણી વખત પ્રતિક્રમણના સંજોગો આવે, તો એ દરમિયાન જે આપણે દ્રષ્ટિથી જ એ ખબર પડી કે આ ભૂલ છે, મોક્ષ માટે મને અનુકૂળ નથી, એમ બરાબર છે, એ તરત અંદર સ્ટ્રાઇક થાય તો પાછું શબ્દથી એટલે મીન્સ કે અંદર પાછું ફેરવવાની જરૂરિયાત રહે. એ સ્ટેજ ક્યારે આવે ને એ સ્ટેજ પર આવી ગયો એવું મને કેવી રીતે ખબર પડે? એટલે શું ફેરવવાનું? આપણે જનરલી ફેરવતા ને કે કોઈ પણ માનો કે બે જણ વચ્ચે વાતચીત થતી હોય, ગેરહાજર વ્યક્તિ વચ્ચે વાત થતી હોય, પ્રકૃતિની વાત થતી હોય ને આપણને અભિપ્રાય હોય કે હા એ આમ છે તેમ છે, તે વખતે એવું ખ્યાલ પણ રહે એમ આ પ્રકૃતિની વાત થાય છે, એ શુદ્ધાત્મા છે. તો પહેલા આપણે ફેરવતા હતા કે ભાઈ આવા સંજોગ મને ન હો કે કોઈની નિંદા કરવાનો સંજોગ ન હો. પણ હવેના સ્ટેજમાં એ વસ્તુ આપો છો એવું મને તરત ખબર પડે કે આ પ્રકૃતિનો ગુણ છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, તો પછી પ્રતિક્રમણની જરૂર રહે મારે? એટલે પ્રતિક્રમણ શું શબ્દ છે? મહાત્માને પ્રતિક્રમણ શું હોય? મહાત્માને ક્રિયાનું પ્રતિક્રમણ ના હોય. શેનું ના હોય? ક્રિયાનું ના હોય. ક્રિયાનું ના હોય, ભાવનું પ્રતિક્રમણ. હું એ જ કહું છું કે હું અત્યારે ખોટું બોલું છું, એનું કારણ શું છે? પાછલા ભાવને કારણે ભાવને કારણે. તો મારે બદલવાનો ભાવ છે કે ક્રિયા? હું એ જ કહું છું આપને કે માટે આપણા પ્રતિકોણમાં શું હોય કે ભાઈ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ જે ઉગલી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પણ મેં આ વ્યક્તિ સાથે જૂઠું બોલવા માટે એનું પ્રતિક્રમણ કરવાનું એ ક્રમિક માર્ગનું પ્રતિક્રમણ છે. એ તો આપણે પહેલા હું એ જ કહું છું કે જે ભાવવાળી વાત છે તો એ સ્ટેજ પર ના આવી શકાય કે હજુ પણ આ વસ્તુ બદલે ભાવ સીધો પેલું કહે છે ને કે જોવાથી નજરાય જે શબ્દ છે એ મને એક્ઝેક્ટ સમજ કે એ સ્ટેજમાં હું આવ્યો છું એવું કેવી રીતે મને ખબર પડે? હા, એટલે એ સ્ટેજમાં આવ્યા છે એવું આપણને ખબર કેવી રીતે પડે?
જો આપણી જાગૃતિ જેટલી અવસ્થાઓમાં સંભાવમાં રહેતી હોય હા. તો પ્રાયશ્ચિતની જરૂર નથી. હા એટલે એનું સંભાવમાં ના રહેતું હોય તો પ્રાયશ્ચિત આટલું જ જોઈએ કે આવી પ્રકૃતિ ન હોવી જોઈએ. તો સંભાવમાં હું છે કે મને જે અનુભવ થાય છે, હું જે અનુભવું છું એમાં આટલું થતું હોય છે કે માનો કે કંઈ પણ થયું તો કે ભાઈ આ પ્રકૃતિનો ગુણ છે, હું આ છું, તો એ સફિશિયન્ટ છે કે નથી હજુ અપર મારે કે વધારે એ ડેવલપમેન્ટની છૂટું જ પાડવાનું છે બસ. તો આ છૂટું જ પડી કહેવાય ને. છૂટું જ પાડવાનું છે. બસ. છૂટું છે હા. વાસ્તવમાં, ચોક્કસ. પણ અનુભવમાં નથી. એટલા- એટલે આપણે આ પ્રોસેસ કરીએ છીએ. શું કરીએ છીએ? બરાબર. જો અનુભવમાં હોય તો પ્રોસેસની જરૂર બિલકુલ બિલકુલ. નથી. એટલે જૂના પ્રોસેસમાં છૂટાપણું હોવું જોઈએ. જૂના અભ્યાસને મારા અભ્યાસમાં ફેરવવાનો છે એટલું હું સમજ્યો છું. બસ. એ ultimate છે બરાબર. ને આ જે છે એ બરાબર છે એનો મતલબ. હવે દાદાને બીજું કોઈ જગ્યાએ વાક્ય એ મારા મોબાઈલમાંથી નીકળી ગયું, પણ એમાં એવું હતું કે પોતાના મનનો ફોટો પાડતા આવડ્યો તો એ જીત્યો. તો એ મારો પ્રશ્ન એ છે કે તો એ કયા સેન્સમાં એમણે કીધું છે અને યથાર્થ ફોટો પાડતા આવડ્યો એ કોને કહેવાય ને એનું શું મહત્વ છે કે કેમ એમનું આ હતું વાક્ય એમનું એમ આપણને ક્યાં બાબત કશું નડે જો આમાં ભૂલ થતી હોય તો? તમે જેનો ફોટો પાડો એનાથી તમે જુદા છો એવું ખ્યાલ આવે? તમારી તમારી પાસે મોબાઈલ છે, એમાં તમે કોઈનો ફોટો પાડો છો, તમે એના જુદા છો ખ્યાલ આવે? ચોક્કસ. બસ એ પ્રિન્સિપલ. ઓકે, પકડાઈ ગયું. તમે ફોટો પાડી શકો છો માટે કેવા છો? જુદા છો. અને ફોટો નથી પાડતા એટલે ભણેલા છો. બરાબર See, try to understand the science, બરાબર છે. not sentence. શબ્દ શું બોલ્યા, વાક્ય શું બોલ્યા એ ના પકડો. એની પાછળ સાયન્સ શું છે કે હું ફોટો પાડું છું મીન્સ કેવો છું? હું જુદો છું. હવે જો હું મનનો ફોટો પાડી શકું તો મનથી કેવો છું? જુદો છું. અને ફોટો ના પાડી શકું તો કેવો છું? એટલે જ છું. ભણેલો છું. અને ભણેલો છું માટે અજ્ઞાન છે, છૂટો છું માટે અજ્ઞાન નથી. હું એને જોઈ શકું છું. ખ્યાલ આવે? એટલે ફોટો પાડવો એટલે કે હું એનાથી ચૂકી શકું છું. આઈ નો, હું જાણું છું એમ બરાબર. કે આ મન છે અને આ મનનો સ્વભાવ છે. સમજાય છે? સમજે એટલે સાયન્સ શું કહેવા માંગે છે કે તમે શું છો તે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારની બધી અવસ્થાઓમાં તમે પહોંચો એ તમને લક્ષમાં રહે છે. ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ મેમરી, ઇટ ઇઝ અ મેટર ઓફ અવેરનેસ. શું કહેવાય? આજે બધા મહાત્માઓને ખબર છે કે હું શુદ્ધાત્મા છું. એ તો મેમરી છે, નોલેજ છે, અવેરનેસ છે. કિંમત શેની છે? જાગૃતિ. એપ્લાય ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ. બધા સંજોગોમાં એ જ્ઞાન શું રહેવું જોઈએ? હાજર રહેવું. હાજર રહેવું જોઈએ. એને જાગૃતિ કીધી.